હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી લઈને આવીને રાખી દીધી હતી પંપે. તો અહીંયા ગાડી રાખી હતી આપણે રાત્રે, અને અત્યારે જાગી ગયા. તો હવે ડીઝલ પુરાવી દઈએ પંપેથી, અને ડીઝલ લઈ અને પછી ભાવનગરની જર્ની સ્ટાર્ટ કરીએ. તો પહેલાં ડીઝલ લઈ લઈએ. અહીંયા ટેલર બેલર લાગેલા છે, એ એકાદી ગાડી નીકળે એટલે આપણે લગાવીએ. ત્યાં સુધી આપણે ફ્રેશ થઈને આવી ગયા અને ગાડીને કાચ સાફ કરી દીધા. તો અહીંયાથી નીકળીએ, પહેલાં લઈ લઈએ ડીઝલ. તો મિત્રો જુઓ, આપણે ડીઝલ પુરાઈને નીકળ્યા પછી અત્યારે પહોંચી આવ્યા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો રાતનો નજારો કંઈક આ રીતે આવે છે બાકરોલ ટોલનો. આ ગાડી આગળ ઊભી થઈ જાય છે, ખબર નહીં શું છે, 10 મિનિટથી ઊભી રહે છે, હજી ચાલી નથી. હવે ટોલ કપાય એટલે અહીંયાથી નીકળીએ અને આપણે નેશનલ હાઈવે પકડવાનો છે, એક્સપ્રેસ વે, સીધો નારી ચોકડીવાળો ભાવનગર સર્કલથી, સનાતલ ચોકડી પહેલાં. તો આગળની સર્કલથી આપણે લઈ લઈશું લેફ્ટ સાઈડ. તો જોઈએ હવે અહીંયાથી કેટલા ટાઈમમાં નીકળીએ છીએ અને શું પ્રોબ્લેમ છે ખબર નહીં, પણ 5 મિનિટથી ગાડી ઊભી રહી છે, હજી કાઢી નીકળી નથી ગાડી. ચાલી ધીમે રહીને હવે જો. અને ગાડી ચોડી ગાડી છે, મતલબ લંબાઈ ગાડીની આમાં પહોળાઈ જે હોય એના કરતાં વધારે છે. એના હિસાબે આ બોલેરાવાળા સર્વિસ રોડે પણ નથી નીકળી શકતો, કેમ કે એને જગ્યા મળે એવી નથી નીકળવાની. તો કંઈ નહીં, હવે આપણે ટોલ કપાઈ અને જઈએ એક્સપ્રેસ વે ઉપર. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ધોલેરા. પહોંચવાની તૈયારીમાં છીએ, મતલબ ધોલેરા હજી અહીંયાથી 5 કિલોમીટર દૂર હશે. અને આપણે નીકળ્યા તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. આ એક્સપ્રેસ ઉપર ચાલે જઈએ છીએ અને આ એક્સપ્રેસ ઉપર કન્ટિન્યુ ડ્રાઈવ કરવું પડે કેવું છે મિત્રો, કેમ કે આ સહેજ એક્સપ્રેસ બરાબર. તો અહીંયા આગળ તો કશું મળવાનું છે ને, અહીંયા આગળ ચા પાણી આ તે એવું કંઈ તકલીફ એવું આવવાનું નથી. અહીંયા આગળ તમારે કન્ટિન્યુ ડ્રાઈવ કરવું પડે, કશું મળે જ નહીં. તો જુઓ, કન્ટિન્યુ ચાલે જઈએ છીએ એક્સપ્રેસ ઉપર. અને અહીંયા આગળ કંઈક કાંડ થઈ ગયો છે સામેના રોડે. ટેલરમાં ગાડી ઠોકી દીધી છે 4 વ્હીલવાળાએ, જોઈ શકો છો. ટેલર ગાડી છે, એમાં 4 વ્હીલવાળાએ ઠોકી છે, ઠાકવામાં આગળ ગળી ગયો. છે 4 વ્હીલવાળાનો, 4 વ્હીલવાળો ઘૂસી ગયો છે, વાંક એનો છે. અને ટેલરવાળા નોકરી કરાય. ટેલર ભાવનગરનું લોકલ ટેલર હોય એવું લાગે છે. અને પછી ચીજો વગર ચાલી ગયો છે બાજુનું ટેલર હોય, એ મતલબ આપણું લોકલ જ છે ગુજરાતી. આ ફોરવ્હીલવાળાનું છે, ટેલરની સાઈડમાં કમ્પ્યુટર હતું, ફોરવ્હીલવાળાએ આવી એટલે કોઈ બી હોય ગાડી થોડી શાંતિથી ચલાવો એવું લાગે છે. કે થોડી શાંતિથી ચલાવો એટલું મજા આવે. ધોલેરા હવાઈ મથક પીપળી 500 મીટર અહીંયાથી પીપળી બાજુ રસ્તો જાય છે, જોઈ શકો છો. અને નજારો ચેક કરો. એક્સપ્રેસ ઉપર એટલી મસ્ત મજા આવે છે ને મિત્રો, કે આ રોડ ઉપર ગાડી ચલાવવાની મજા જ કંઈક અલગ છે. આ રોડ ઉપર તમે ગમે એમ ગાડી ચલાવો, એક સાઈડ પકડીને ચાલ્યા જાઓ, 55, 60, 50, 55 એક ધારી ગાડી ચાલી જ જાય. અને એક્ઝિટ પણ આપેલા છે, એવું નથી કે નથી. તમે એક્ઝિટમાં મતલબ બગોદરા, દ્વારકા, પીપળી ગમે તે તમે બહાર પણ નીકળી શકો, અંદર પણ આવી શકો, જોઈ શકો છો. પીપળીનું એક્ઝિટ આવી ગયું, ધોલેરા હવાઈ મથક જાય અને આ બધું ભાવનગર બતાવે છે. પણ એમ કે આ રોડ આ ખાલી રોડ છે મિત્રો, કે આમાં તમને રોડ ઉપર બોર થઈ જાઓ ગાડી ચાલતા ચાલતા. પણ બીજી વસ્તુ કે આ રોડ ઉપર એટલી સાવચેતી પણ રાખવી પડે. એવું નથી કે તમે ચલાવો એટલે ચાલે જ જાઓ, કેમ કે આ રોડ ઉપર તમે તમારી રીતે ચાલતા હોય તો પછી ક્યારેક કોણ ક્યાર થઈને આવી જાય ને એકદમ ગાડીનો હા ના થઈ જાય, કોઈ નક્કી ન કહેવાય. એટલે એમ કે ખુલ્લો હાઈવે હોય ત્યાં આગળ બહુ એલર્ટ થઈને ગાડી ચલાવવી પડે.
આપણા મને કે ખુલ્લો હાઈવે છે, અહીંયા કશું આવવાનું નથી, એક પટ્ટો પકડી ચાલે જઈએ. પણ ક્યારેક પણ ગાડીવાળો ક્યાં કઈ રીતે ઊભા થઈ જાય આ તે કંઈ ખ્યાલ ના આવે. અને એમ કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ વધારે હોય આવા ખુલ્લા હાઈવે ઉપર. અને આમ કે એક જતા ગાડી શીખવાવાળા માટે પણ હાઈવે સારો છે. અને બીજા નંબરમાં કે આવા હાઈવે ઉપર થોડી સાવચેતી પણ રાખવી પડે છે, નહીંતર ક્યારેક ક્યાં કાંડ થઈ જાય કંઈ ખબર ના પડે. હવે આપણે કન્ટિન્યુ સીધા ચાલે જ જશું મિત્રો. આગળ ત્યાં તો રાખી ગાડી ભરપેટનું ટોલ નાખી ક્રોસ કરીને લગભગ રાખીશું ચા પાણી કરવા માટે. અમે ભરપેટનું ટોલ નાખી ક્રોસ કરી ચા પાણી પી અને પછી કન્ટિન્યુ ચાલે જશું ગાડી ખાલી કરવા માટે. આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. હવે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જુઓ, અહીંયા એક્સપ્રેસ વે ઉપર આપણે આઈસર રાખ્યું હતું ખાલી વોશરૂમ માટે. બાકી બીજી કોઈ સુવિધા તો અહીંયા ચા પાણીની છે નહીં, એટલે રાખવાની કોઈ જરૂર નથી. ખાલી ફ્રેશ થવા માટે તમે ગાડી રાખી શકો. વોશરૂમ જવા આ તે એ પણ ખુલ્લામાં, બાકી બીજી કોઈ વ્યવસ્થા નથી અહીંયા. અને આ એક્સપ્રેસ ઉપર પ્રોજેક્ટની માહિતી જોતી હોય ધોલેરા અમદાવાદ હાઈવેની, તો અહીંયા બે જગ્યાએ સ્કેનર મૂકેલા છે. એ સ્કેન કરો એટલે તમને બધી ડિટેલ મળી જાય. કેટલા કરોડમાં રોડ બન્યો, કેટલાનું ગલતું થયું, આ તે બધી પેલો ધોલેરા SIR 678 આવું બધું લખેલું હોય. અને મિત્રો આ હાઈવે છે 4 લાઇન, ધોલેરા અમદાવાદ હાઈવે 4 લાઇન, 2 લાઇન જવાકનો, 2 લાઇન આવકનો. હવે શેખ સુધી વચ્ચે મતલબ બીજો ડબલ લાઇન રોડ બને એટલી જગ્યાનો સ્પેસ આપેલો છે બંને રોડની વચ્ચે. તો એ શાના કારણે આપેલો છે એ કોઈ આઈડિયા હોય કોઈની તો કમેન્ટ કરીને જણાવજો. કેમ કે રસ્તો તો બરાબર છે, 4 લાઇન રસ્તો છે, ડબલ પટ્ટી જવાની, ડબલ પટ્ટી આવકની. તો વચ્ચે જે રોડ છે એનું ડિસ્ટન્સ છે લગભગ અંદાજે, તમે નહીં માનો મિત્રો, પણ આશરે ડબલ લાઇન રોડ બની જાય આવક જાવકનો એટલો સ્પેસ આપેલો છે અહીંયા. એ સ્પેસ આપવાનું રીઝન શું છે એ કોઈને આઈડિયા હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે આ વચ્ચે આટલી સ્પેસ છોડવાનું કારણ શું. તો હવે ધોલેરા ક્રોસ કરી અને આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. ભરભીડનું ટોલ નાકે ચા પાણી કરવા રાખીશું. આપણા એક ભાઈબંધની ગાડી આગળ જઈશે, એને પણ કીધું ત્યાં આગળ રાખવાની, ત્યાં રાખીશું ગાડી. ત્યાં પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. મચ્છી ભરેલી ગાડી છે. તો મિત્રો જુઓ, આપણે પાછળ ગાડી રાખી હતી ભડભીડના ટોલ નાકા ક્રોસ કરીને ચા પાણી કરવા માટે. અને ભડભીડનું ટોલ નાકું ક્રોસ કરી અને ચા પાણી પી ત્યાંથી નીકળે તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે સિદ્ધસર બુધેલાના હાઈવે ઉપર. જોઈ શકો છો, નારી ચોકડી ક્રોસ કરી આગળથી આપણે લઈ લીધી લેફ્ટ સાઈડ. આ રસ્તો જાય છે સીધો સિદ્ધસર બુધેલ. તો આપણે જવાનું છે શેખ તળાજા, એટલે આગળથી આપણે નેશનલ હાઈવે બુધેલથી લેવાનો છે. પણ આપણે એ બુધેલ થઈને નહીં જઈએ, સિદ્ધસર ગામમાં થઈને જવાનું છે. કેમ કે ત્યાં આગળ એક આપણો મિત્ર બેઠો છે, તો એને ભેગું થવાનું છે સિદ્ધસર. તો એને મુલાકાત કરી અને પછી આગળ સિદ્ધસર બાયપાસ પાસે ભેગો થાય બુધેલ બાજુ, ત્યાં આગળ નીકળી જશું બહાર. કે વાંધો જેવો નહીં આવે. તો ચાલે જઈએ અને આગળ તમને સિદ્ધસરનો વ્યૂ બતાવું. તો મિત્રો જોઈ શકો છો, આપણે પહોંચી આવ્યા સિદ્ધસર. અને આપણે સિદ્ધસર બાયપાસ નથી લીધી, સિદ્ધસર અંદર થઈને લીધી છે. અને આપણે ઓલા મિત્રની જેને મળવાનું હતું એ આપણો ભાઈબંધ પાછળ ભેગો થઈ ગયો. તો આપણે ઘડીક એની જોડે હોવાણ કરી અને ત્યાંથી મુલાકાત કરી અને પછી નીકળી આવ્યા. અને જો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. અને આગળથી આ રસ્તો પણ બાયપાસનો જે રસ્તો છે ત્યાં જ મળી આવે છે. પછી આપણે અહીંયાથી લઈ લઈશું આગળથી લેફ્ટ સાઈડ અને પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. એટલે વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. પછી તળાજા મહુવા હાઈવે પકડીએ આપણે આગળથી, બતાવું તમને પછી તળાજા મહુવા હાઈવેનો વ્યૂ. જઈએ સીધા પછી ત્યાંથી ખાલી કરવા આપણા ડેસ્ટિનેશન ઉપર.
બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ આપણે વચ્ચેથી નીકળવાનું હતું સીધું બુધેલ બાજુ, પણ ત્યાં આગળ રસ્તાનું કામ ચાલુ હતું એટલે રસ્તો બંધ હતો, આપણને ખબર નથી. તો આપણે ગાડી યુટર્ન મારવા માટે પહોંચી આવે ટોપ 3 સર્કલ. જોઈ શકો છો ભાવનગર ટોપ 3, અને ટોપ 3 કહેવાય. અહીંયાથી આપણે ઘૂમરો મારી અને રાઈટ લેવાની છે. અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ લખેલું બોર્ડ છે એ બાજુ, ત્યાંથી આપણે જવાનું છે અધેવાડા બાજુ. અને હવે અધેવાડા થઈને આપણે જવું પડશે આમાં પેલી બાજુ. તો જો આ જતો રહ્યો ભાવનગર સિટીમાં. તો હવે અહીંયાથી લઈ લઈએ પહેલાં રાઈટ સાઈડ. સવારનું ટ્રાફિક પણ એવું છે. તો ટ્રાફિક એટલે એટલું બધું ટ્રાફિક તો અહીંયા એટલું નથી, પણ સર્કલ ઉપર આ બધા ગાડીને આમ તેને એના હિસાબે ટ્રાફિક જેવું છે થોડું. અહીંયાથી સર્કલ ફેરવી લઈએ પહેલાં. તો છે ભાવનગર. તો ભાઈ જુઓ આપણે નીકળી ગયા ખાલી કરવા જવા માટે, અને આ આવી ગયા આપણે તળાજા મહુવા હાઈવે. મતલબ આ હાઈવે છે કે જોડે છે આપણે ક્યાં આગળ આ હાઈવે દ્વારકા સોમનાથ હાઈવે. સોમનાથ હાઈવે કહેવાય આને. સોમનાથ હાઈવે આગળ આવશે કોબડીનું ટોલ નાકું, લગભગ કોબડી ટોલ નાકું. અને આપણે આ રોડે આગળ થઈને ગામ છે ત્યાં આગળ ખાલી કરવા જવાનું છે. હવે તો જોઈએ કઈ બાજુ ક્યાં રહી જવાનું છે. આપણી જોડે આવી ગયા છે ખાલી કરાવવા, એટલે આ ભાઈ આપણને જ્યાં લઈ જશે ત્યાં આપણે જવાનું છે ખાલી કરવા. બરાબર ને? તમે જ્યાં લઈ જાઓ ત્યાં ખાલી કરવાની છે. તો જોઈએ હવે ક્યાં ખાલી કરવા જઈએ, કેટલા ટાઈમમાં ખાલી કરીએ છીએ. આ તે બતાવું તમને આગળનો વ્યૂ. અને કોબડી ટોલ નાખું જોયેલો. હા, રસ્તો 6 લાઇન રોડ છે, પણ રસ્તો મસ્ત રોડ બનાવેલો છે. આમ પાણીનો ગ્લાસ ભરીને મૂકી દો તો પણ આમ પાણી ન ઢોરાય એવો રસ્તો છે. લગભગ આનું ટોલ નાકું પણ હાઈ હશે, કારણ કે સોમનાથ હાઈવે છે. સોમનાથને જોડે આ હાઈવે તળાજા મહુવા થાય. બાકી હાઈવે એક નંબર વ્યૂ છે. અને સામે જોઈ શકો છો તમે, દેખાય તો પવન ચક્કીઓ પણ લાગેલી છે હાઈટ ઉપર. પસંદનો ઢગલો છે ત્યાં આગળ પવન ચક્કીઓ પણ લગાવેલી છે. તો કંઈ નહીં, હવે આપણે હાઈવેની આનંદ લેતા લેતા ચાલે જઈએ સીધા વાડીએ. જોઈએ કેટલા ટાઈમમાં આપણું વાઇસર ખાલી થાય છે, ક્યાં આગળ ખાલી કરે છે, કઈ રીતનું કામ છે બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે અહીંયાથી ગાડી લઈ લીધી. આ બાજુ ક્યાંક ખાલી કરવા જવાનું. અહીંયાથી શિહોર ચાલી પાલીતાણા 37 એવું બતાવે છે. અને આપણે ઓલો સોમનાથ હાઈવે છોડી દીધો મહુવાવાળો. જોઈ લો આ જાય શિહોર, પાલીતાણા, દિહોર. અહીંયાથી છે 8 કિલોમીટર. હવે આ રોડો અહીંયાથી ચાલ્યો જાય છે. આ રસ્તે આપણે જવાનું છે. આગળ કંઈક ગામ આવશે ત્યાં આપણું આઈસર ખાલી થશે. હવે ચાલે જઈએ સીધા. અને આ બધું પહાડી ક્ષેત્ર છે, મતલબ પહાડી વિસ્તાર જેવું. કે અહીંયા આગળ બોર્ડ પણ મારેલું છે એક. અને એમ કે અહીંયા દીપડા રાત્રે આવવાનો ચાન્સીસ ખરો અહીંયા. હે ને? અહીંયા દીપડા હશે લગભગ. હે ને? સિંહ પણ છે એમ. ભાઈ એવું કહે છે અહીંયા આગળ સિંહ પણ છે આની અંદર. ક્યારેક આંટો મારવા આવી જાય આ બાજુ. જોકે એટલો બધો જલ્દી ન દેખાય, પણ ક્યારેક આવી જાય ખરા. દીપડા તો જો કે આ બાજુ આવે જ છે, દીપડાની તો નવાઈ નથી, પણ સિંહ પણ આવતા હશે લગભગ. અને આ બાજુ ખેતી પણ જો કેરાની ખેતી પણ એટલી કરેલી છે. કેરા જો કે આ તો ઉછરી છે, હવે બીજા કરશે. જો અહીંયા કેરાની ખેતી પણ એટલી થાય છે. જો આ બાજુ પહાડી ક્ષેત્ર. અને આ રાઈટ સાઈડ રસ્તો જોયો કંઈક સાંખડાસર કરીને આવ્યું. સાંખડાસર આ રસ્તો જે સાંખડાસર બાજુ. અને જો આવું નાનું ઘાટ જેવું આવ્યું છે.
ક્રોસ કરીએ છીએ. જાણે મહારાષ્ટ્રમાં આવી ગયા ને એવી ફિલિંગ આવે છે. ઓય ભાઈ નજારો બાકી જોવા લાયક છે આ બાજુનો. તો કઈ નહીં મિત્રો, હવે ચાલ્યા જઈએ સીધા આવવા જઈએ આપણા લોકેશન ઉપર. ચૂડી કરીને કઈક ગામ છે આવું જુઓ. આ ગામ છે ચૂડી. અહીંયા આગળ જ્યાં ખાલી કરવાનું છે આપણે આઈસર. એ ભાઈને ફોન કરે, ભાઈએ કીધું હું આગળ આવું છું, તમે આવો દો એટલે વાત થઈ જાય આપણે. હે ને વાત કરીને આપણે એ ભાઈ આગળ આવી જશે. પછી ત્યાંથી એ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં ખાલી કરવા જશું. જો આ રીતનું કંઈક ગામ છે ચૂડી. અહીંયા સાઈડમાં રાખવી છે. જો અહીંયા સાઈડમાં રાખવાની છે અમારે. પછી એ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં જવાનું ખાલી કરવા. અને આ રીતનું ગામ છે કંઈક ચૂડી. તો જોયેલું હોય આ બાજુથી તો કમેન્ટ કરજો. જોઈએ હવે ભાઈ કેટલા ટાઈમમાં આવે છે ને ક્યાં ખાલી કરવા લઈ જાય છે બતાવું. તો ભાઈ જુઓ અહીંયા પછી આવ્યા ને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. આટલો માલ રહ્યો હવે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. આ રીતે છે લોકેશન ખાલી કરવાનું. જોઈ લો. અને અહીંયા ઠલવવાનો છે માલ. અને અહીંયા આગળ જુઓ લીંબુડી. ઘર આંગણે દે લીંબુ. હજી કાચા છે લીંબુ. લીંબુ પાકી જાય. જો તો કંઈ નહીં, હવે અહીંયા ખાલી કરીએ અને નીકળીએ. પછી જઈએ રિટર્ન અમદાવાદ. તો જોઈએ હવે ભરીને જઈએ છીએ કે ખાલી જઈએ છીએ. હજી જમવાનું પણ બાકી છે. તો ક્યાં જમીએ છીએ, ભરીને જઈએ, ખાલી જઈએ, એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. કેમ કે આ વિડીયો થઈ જશે બહુ લાંબો. એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ રિટર્નની ટ્રીપ સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.